નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આ કોરોના વાયરસને કારણે છેલ્લા ઘણા દિવસથી મનોમંથન કરતા એક વાક્ય મારા મગજમાં આવે છે અને તે છે કે આ વર્ષ જે છે 2020નું તે ડિલીટ જ કરી નાખવા જેવું હતું, કારણ કે તે ઘણા બધા આર્થિક પડકારો લઈને ભારત દેશ નહીં પણ વિશ્વમાં સામે આવ્યું છે। એક તરફ છે કોરોના વાયરસની આ વૈશ્વિક મહામારી, સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા ભારતમાં તમામ રીતે લોકડાઉનના પગલાં ભરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક સરસ અભિગમ કરવામાં આવ્યો। 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને હજી પણ આ લોકડાઉન વધી શકે તેવી સંભાવનાઓ તરફ આપણે આગળ વધી રહ્યા છે। પણ તેની સાથે ઇકોનોમીનું શું, અર્થતંત્રનું શું, તે સવાલ હવે લગભગ દરેક લોકોના મનમાં ચર્ચાઈ રહ્યો છે। આ ચર્ચા કરવી અત્યંત જરૂરી બને છે અને તે માટે જ આજના આપણા વિશેષ કાર્યક્રમ મહામંદીનું કાઉન્ટડાઉન અંતર્ગત આપણે ઉપસ્થિત થયા છે। જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે દુનિયાભરમાં 1.5 કરોડ લોકો બેરોજગાર થઈ શકે છે અને આ આંકડો નાનો સૂનો નથી। આ તો થઈ દેશ વિદેશની વાત, પણ ભારત દેશમાં પણ નાના ઉદ્યોગકારો અને નાના ધંધાર્થીઓને સૌથી મોટું નુકસાન સામે આવી શકે છે। વૈશ્વિક મંદી તરફ આપણે આગળ જઈશું તો ભારત તેનામાંથી પડકારરૂપી ઉગારવાનું આ સ્વપ્ન કઈ રીતે સાચું કરી બતાવશે અને કેટલો સમય લાગશે, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે આ પેનલ ઉપર ઉપસ્થિત થયા છે એવા મહાનુભાવો, જેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે ભારત દેશમાં અને વિશ્વની આર્થિક પરિસ્થિતિ કઈ રીતે આગળ વધી શકે છે। આપણી સાથે આજે આ કાર્યક્રમમાં જોડાયા છે બકુલ ધોળકિયા, જેઓ અર્થશાસ્ત્રી છે, તેમની સાથે છે શૈલેષ પટવારી, જેઓ અગ્રણી ઉદ્યોગપતિ છે, બિશન શાહ, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને વિનોદ ગામટુ, જેઓ ફોરેન અફેર્સ એક્સપર્ટ છે। આપ ચારેયનું સ્વાગત કરું છું। સૌપ્રથમ આર્થિક દ્રષ્ટિનો સવાલ છે અને ભારત દેશની વાત છે, ત્યારે મારો સવાલ બકુલભાઈ આપને રહેશે કે ભારત પર આ આર્થિક મંદીની કઈ રીતની અસર સામે આવી શકે છે? કોવિડ-19 ની મહામારીને કારણે ભારતના અર્થતંત્ર ઉપર ઘણી સિરિયસ અસર થશે અને આપણા દેશનો જીડીપી નો ગ્રોથ રેટ ખૂબ પ્રમાણમાં ઘટી જશે અને આપણા અર્થતંત્રમાં અનએમ્પ્લોયમેન્ટ હશે, બેરોજગારી થશે અને આપણને ઘણો બધો લોસ જશે। એ બાબત વિશે કોઈ બેમત નથી। પ્રશ્ન એ છે કે આ જે રિસેશન જેવું થશે, મંદી આવશે, એનો એક્સટેન્ટ કેટલો હશે, એની ઇન્ટેન્સિટી કેટલી હશે? એટલે ચર્ચાનો વિષય એક્સટેન્ટ અને ઇન્ટેન્સિટી છે। મંદી આવશે કે કેમ એ ચર્ચાનો વિષય નથી। હવે ઘણા બધા અંદાજો પ્રમાણે અને છેલ્લામાં છેલ્લો ગોલ્ડમેન સેક્સે જે અંદાજ મૂક્યો તે પ્રમાણે આપણા દેશનો જીડીપી ગ્રોથ 2020-21 ના વર્ષમાં 1.5% થશે એવું એમનું અનુમાન છે અને જો 1.5% થાય તો એ છેલ્લા 4 દાયકાનો લોએસ્ટ ગ્રોથ રેટ હશે। આપણો લગભગ એવરેજ ગ્રોથ રેટ 7%, 8% જેટલો રહેતો હતો, તેમાંથી ઘટીને 5% થઈ ગયો ગયા વર્ષે અને એમાંથી આપણે ફરીથી ઘટીને 1.5% ઉપર આવી જઈશું। એટલે જો આ થશે તો we will be among the lowest growth economies in the world। હવે આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, પરંતુ બીજી કેટલીક એજન્સીઓના મત પ્રમાણે આપણો જીડીપી ગ્રોથ 3.5% સુધી રહી શકે છે। એટલે 1.5% થી 3.5%ના રેન્જમાં આપણો જીડીપી ગ્રોથ હશે એવી ધારણા છે। પરંતુ ફેક્ટ એ છે કે આ વર્ષે આપણા અર્થતંત્રમાં શું થશે અને ખાસ કરીને આવતા 3 થી 6 મહિનામાં શું થશે એના વિશે કોઈ નિષ્ણાત પાસે કોઈ ચોક્કસ માહિતી કે આંકડા નથી। એટલે આ જે કંઈ પણ વાતો કરવામાં આવી રહી છે એ ગેસીસ છે, they are guesstimates, they are not estimates। અને એટલે કોઈ સર્ટનિટી સાથે કહી ના શકે કે આપણા અર્થતંત્રની શું દશા થશે। પણ એક વાત ચોક્કસ છે કે આપણો ઔદ્યોગિક વિકાસનો દર પહેલા ક્વાર્ટરમાં તો નેગેટિવ હશે અને નેગેટિવ એટલે લગભગ 10 થી 12% જેટલો જીડીપી ગ્રોથ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર નીચે જઈ શકે છે અને આ ઘણું સિરિયસ વસ્તુ છે। ભારતનો જે ગ્રોથ રેટ છે તે લોવેસ્ટ આવી શકે છે શરૂઆતના એક ક્વાર્ટરમાં આપણે માની લઈએ। આ તો થઈ ભારતની વાત। વિદેશની વાત કરીએ તો વિદેશ નીતિઓના એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે આ કાર્યક્રમમાં। વિનોદભાઈ, સવાલ મારો આપને કે જે રીતે ભારતની આર્થિક પરિસ્થિતિ ઉપર આપણે નજર કરી, ભારતની આર્થિક પરિસ્થિતિ આગામી સમયમાં
કઈ રીતે સામે આવશે તેના ઉપર વાત કરી, પણ આ વૈશ્વિક સ્તરે આ મહામારી ફેલાઈ છે અને બીજા ઘણા મોટા દેશોને પણ આર્થિક બાબતે ઘણો મોટો પડકાર ઝીલવો પડી શકે છે. IMFના પણ રિપોર્ટ મુજબ અત્યારે યુએસએને સૌથી વધારે આ બાબતનો ડર છે. શું કહેશો? નતાશા, તમે પાછલા 30-40 વર્ષથી આપણે જોયું ને જે મેક્સિમમ જે પ્રોબ્લેમ્સ આપણે આવ્યા છે, જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આપણે આવી છે, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે 2000માં bubble.com બર્સ્ટ થયું હતું. તો એ bubble.com બર્સ્ટ થવામાં હેલો સંભળાઈ રહ્યો છે? હા, bubble.com જે બર્સ્ટ થયું હતું ને, એમાં બી છે ને લગભગ છે ને 1.5 વર્ષથી 2 વર્ષ લાગ્યા હતા. એટલે શું છે કે 1.5 થી 2 વર્ષ એને ટાઈમ લાગ્યો હતો, અને એ જયારે નેગેટિવ થતા ને એટલો ટાઈમ આપણને મળ્યો હતો. એના પછી જે 2007 થી 2009 ની વચ્ચે જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ને, તો એમાં બી છે ને લગભગ તમને 1.5 વર્ષ જેટલો ટાઈમ મળ્યો હતો. પણ એક આ એવી ક્રાઇસિસ છે, ફર્સ્ટ ઓફ ઓલ, ધીસ ઇઝ નોટ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, ધીસ ઇઝ હેલ્થ ક્રાઇસિસ. હેલ્થ ક્રાઇસિસના કારણે જે 1.5 મહિનામાં જે ઇન્ટેન્સિટી સાથે ગ્લોબલ માર્કેટ્સ, ગ્લોબલ ઇકોનોમી જે શ્રિંક થઈ ગઈ છે, એ અનઇમેજિનેબલ છે, અનપ્રેસિડેન્ટેડ છે. હું તમને એક્ઝામ્પલ આપું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં 2005 થી આ લોકો વિચારી રહ્યા હતા કે કોઈ એવું પેન્ડેમિક આવે જે આ કોરોના વાયરસ જેવું, તો અમે એના માટે તૈયાર રહીએ. એમના માટે એ લોકો વિચારી બી રહ્યા હતા કે અમે દર વર્ષે ફંડ અમે છે ને એલોકેટ કરીશું. પણ છે ને કોઈ આખું વર્લ્ડ છે ને એ લોકો વિચાર્યું જ નતું કે આવા પ્રકારનું પેન્ડેમિક આવશે ને અમે સપ્લાય જઈશું. હવે આવે છે ઇકોનોમીની વાત આપણે કરીએ, બધી યુરોપિયન કન્ટ્રીઝથી લઈને તમે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જો ટ્રિલિયન્સ અને બિલિયન્સ ડોલર્સના છે ને સ્ટર્લિંગ પાઉન્ડ્સ કહો કે યુરોપિયન યુરો કહો કે તમે કે ડોલર્સ કહો, એ બધા છે ને પંપ કરી રહ્યા છે સિસ્ટમની અંદર, કારણ કે એમની પાસે કોઈ ઓપ્શન જ નથી. પણ ચિંતાનો વિષય એ છે કે જ્યારે સ્ટિમ્યુલસ પેકેજીસ બિયોન્ડ વે થી આવતા હોય છે, તો શું છે, એ ઠીક છે સ્ટેબિલિટી તમારે ત્યાં આવશે, કારણ કે એ તમારે ફાઇનાન્શિયલ સિસ્ટમમાં પૈસા આવે છે, પણ એના પછી શું થશે કે પ્રોબ્લેમ એ પણ થાય કે શું છે કે તમારે ઇન્ફ્લેશન જે છે એ વધી શકે. આ ક્રાઇસિસમાંથી એક શીખવાની વસ્તુ શું છે આખી દુનિયાને, કે જેવી રીતે આપણે એક નાનો વેપાર કરતા હોઈએ ને આપણે સપોઝ મેન્યુફેક્ચરિંગ કરાવતા હોઈએ, તો આપણે છે ને 2-3 જગ્યાએ ફેક્ટરીઝમાં માલ આપતા હોઈએ છે બનાવવા માટે. આખી દુનિયા છે ને જે ચાઇના પર નિર્ભર રહી ને, તો એના કારણે જે સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન થયું છે, અને એની પ્રોબ્લેમ એટલી મોટી થઈ ગઈ છે કે આ ક્રાઇસિસમાંથી બહાર આવ્યા પછી જે ડિમાન્ડ અને સપ્લાયનું જે છે ને, એ આખું ઇક્વેશન જ ડિસ્ટર્બ થઈ ગયું છે. સો આઈ ફોરસી કે આ ગ્રેટ ડિપ્રેશન તરફ વી આર મૂવિંગ. રિસેશન તો છે જ, પણ ગ્રેટ ડિપ્રેશન તરફ આપણે મૂવ થઈ રહ્યા છે. એ બહુ નેગેટિવ સ્ટાન્સ છે, બોલવામાં બી મને આમ અચકાટ થાય છે, પણ મને એવું લાગે છે આ સિચ્યુએશન પર આપણે વધી રહ્યા છે. આગળ વધતા આપણે વાત કરીએ કે જે રીતે મેં શરૂઆતમાં પણ જણાવ્યું કે નાના રોજગાર સાથે જોડાયેલા, નાના સ્મોલ સ્કેલ બિઝનેસ સેક્ટર સાથે જોડાયેલા અને ધંધાર્થીઓને સૌથી મોટું નુકસાન થવાનું છે. શૈલેષજી, મારો આ સવાલ આપને છે કે જે રીતે સૌથી મોટું નુકસાન નાના ટ્રેડર્સ અને ધંધાર્થીઓને થવા જશે આગળના સમયમાં આપણે જોઈશું, પણ તેવી પરિસ્થિતિમાં નાના ધંધાર્થીઓ શું કરી શકે? કારણ કે આપ ઉદ્યોગ સાથે જોડાયેલા છો, આ સવાલનો જવાબ આપ સારી રીતે આપી શકશો. શૈલેષભાઈ, મારો સવાલ આપના માટે હતો. શૈલેષભાઈ, મારો સવાલ આપના માટે હતો કે નાના ઉદ્યોગ સાથે, નાના ટ્રેડર્સ સાથે જોડાયેલા ધંધાર્થીઓને સૌથી મોટું નુકસાન આ કોરોના પરિસ્થિતિ પૂર્ણ થયા બાદ સામે આવી શકે છે. શું છે આના જવાબમાં? તમારો પ્રશ્ન કોને છે બેન? શૈલેષભાઈ, મારો સવાલ આપને છે. મારે શૈલેષભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? કટ થઈ જાય છે બેન અવાજ તમારો. માફ કરશો, આપનો સંપર્ક અમે ફરીવાર સાધવાનો પ્રયાસ કરીએ. ત્યાં સુધી આપણે વિશ્વની પરિસ્થિતિ ઉપર નજર કરી રહ્યા છે, ત્યારે ભારત દેશની જ્યારે વાત આવે છે ત્યારે 60% જેટલું યુવાધન ભારત દેશમાં છે. હવે જે આ લોએસ્ટ ગ્રોથ રેટની વાત શરૂઆતમાં જ બકુલજીએ કરી, બિશનજી, આ સવાલથી એક વસ્તુ મનમાં આવે છે કે ભારત આ પરિસ્થિતિમાંથી ઉગરશે કઈ રીતે? એક તરફ છે આપણી પાસે 60% જેટલું યુવાધન, અને આગામી સમયમાં નાણાકીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે શું એવું કરી શકીએ? થેન્ક યુ નતાશાબેન. પહેલા તો હું એક વાત કહીશ કે આ એક ટાઈમ છે જે વિચારવાનો, અનલોકિંગ ધ લોકડાઉન. આપણે બધા એક જ વસ્તુ પર વિચારી રહ્યા છે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ લોકડાઉન. ઇકોનોમી પડી ભાગશે ભાઈ, વર્લ્ડ ઇકોનોમી પડી ભાગવાની છે, પણ
ભારતનું યુવાધન, ભારતના લોકોનું મનોબળ, ભારતના લોકોની શક્તિ એ એટલી મજબૂત છે કે એ આમાંથી બી રસ્તો કાઢી લેશે. હું તમને એક વાત કહું કે ધારો કે જે વાત કરી વિનોદભાઈએ, ચાઇનાના લીધે જે લોકો એ સિંગલ કન્ટ્રી સોર્સિંગની જે વાત હતી, એનો ચોક્કસપણે ઓપોર્ચ્યુનિટી, જે ફાયદો જે છે એ ભારતના ઉદ્યોગકારોને મળવાનો છે. જો ભારતના ઉદ્યોગકારો સારી રીતે, અને આ લોકડાઉનના સમયમાં જે અનલોકિંગ કરવાનો સમય છે, એટલે તમારે તમારો એટીટ્યુડ અનલોક કરવાનો છે. તમારે કેવી રીતે તમે ઇનોવેશન લાવી શકો છો તમારા ઉદ્યોગમાં, એ વિચારવાનો ટાઈમ છે. અને એ રીતે નવી ટેકનિક, નવી રીતે પદ્ધતિસર તમે કેવી રીતે તમારું કામ કરી શકો છો, જો એ તમે મનોમંથન કરી અનલોક કરી લો, તો હું ચોક્કસપણે કહું કે ભારત એક સમૃદ્ધ દેશ આ પીરિયડ પછી બહાર આવી શકે છે. અને ઓપોર્ચ્યુનિટીનો લાભ લેવાનો છે, આમાં બીજું કંઈ જ કરવાનું નથી. તમને ખબર જ છે કે ચાઇના તરફથી લોકો હવે હટી રહ્યા છે, તો તમે કેવી રીતના તમારો ધંધો વિકસાવી શકો છો. હું એક નાની સરખી વાત કરું કે જ્યોતિ સીએનસી મશીન્સ, એ લોકોએ અત્યારે ડેવલપ કર્યું વેન્ટિલેટર, જે સીએનસી મશીનમાં હતા. એટલે આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરવાની જરૂર છે. બીજી એક વસ્તુ જુઓ, જીટીપીએલ ના જ કેટલા ઇન્ટરનેટ કનેક્શન્સ વધી ગયા હશે. એટલે આ લોકડાઉનમાં જ્યારે વર્ક ફ્રોમ હોમ કે વર્ક ફોર હોમ થઈ રહ્યું છે, ત્યારે લોકોએ એમ વિચારવાની જરૂર છે કે હું બીજી રીતે કેવી રીતે મારો ધંધો વિકસાવી શકું, અને જે ટાઈમ એકદમ તરત બદલાઈ રહ્યો છે એની જોડે હું કેવી રીતના બદલાઈ જઉં. જો એ બદલાઈ જઈએ તો હું કહીશ કે આપણે આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની જરૂર છે. રાઈટ, તમે જે રીતે કીધું આઉટ ઓફ નતાશા, હું અહીંયા આ બિશનભાઈ એક વસ્તુ એડ કરવા માંગુ છું, જો તમે મને અલાઉ કરો તો. ગો હેડ. આમાં કેવું છે કે બિશનભાઈની વાતથી હું એકદમ 100% એગ્રીમેન્ટમાં છું કે જ્યારે આવી કોઈ પણ સિચ્યુએશન છે ને, અનપ્રેસિડેન્ટેડ સિચ્યુએશન વર્લ્ડમાં થાય ને, તો એવું થાય કે એક રીસેટ થઈ જતું હોય છે. અત્યાર સુધી શું થતું કે ચાઇના ઇન્ડિયાની જયારે કમ્પેરિઝન થતી હતી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે, નો ડાઉટ આપણે ચાઇનાની કમ્પેરમાં જો બહુ પાછળ છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું, અને બધા લેબરની બધા બહુ અલગ અલગ પ્રોબ્લેમ્સ છે આપણા. પણ એટલા માટે દુનિયા આપણી પાસે જલ્દી કન્વિન્સ નથી થતી આવવા માટે. પણ આ જે ડિસ્ટ્રપ્શન થયું છે ને, તો એક રીસેટ બટન પર પ્રેસ થઈ ગયું છે. તો ઇન્ડિયા એનો બેનિફિટ લઈ શકે છે હવે પછી. અને આ રીસેટને આપણે સકારાત્મકતાની દ્રષ્ટિએ જોઈએ તો આગળ જતા કેવા ફેરફાર આવશે તે આપણી સમક્ષ રહેશે. શૈલેષજી, આ તકે મારો સવાલ આપને રહેશે. આપ ઉદ્યોગ સાથે જોડાયેલા છો, અને જે નુકસાનની આપણે વાત કરી રહ્યા છે, ભારત દેશમાં હોય કે વૈશ્વિક સ્તરે હોય, અત્યારે ચર્ચા એ છે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો અને નાના ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકોને સૌથી વધારે નુકસાન થશે. તેને કઈ રીતે પહોંચી વળીશું આપણે? એક વસ્તુ ચોક્કસ છે કે એમએસએમઈ ઇન્ડસ્ટ્રી અને ટ્રેડર્સ એ બંનેને અત્યારના ખૂબ જ ગંભીર સમયમાંથી પસાર થઈ રહી છે. અને એમાં જે ફાઇનાન્શિયલ ક્રંચ એ લોકોને છે એ ખૂબ જ મોટો છે. અને એ જો ગવર્મેન્ટની, રિઝર્વ બેંકની પોલિસી અને ફાઇનાન્સ મિનિસ્ટર જો યોગ્ય રીતે એને એટેન્ડ નહીં કરે, તો હું એવું માનું છું કે જે અનએમ્પ્લોયમેન્ટ છે, અત્યારના જે એક સાહેબે કહ્યું કે આપણે ઓપોર્ચ્યુનિટી છે, પણ ઓપોર્ચ્યુનિટી છે પણ વિધાઉટ ધી સપોર્ટ ઓફ ધ ગવર્મેન્ટ પોલિસી, જો સાચી દિશામાં ફાઇનાન્સ ટાઈમસર આપવામાં નહીં આવે તો નાની ઇન્ડસ્ટ્રીઓ બંધ થશે, ટ્રેડરોને પણ તકલીફ પડશે, અને એનાથી જે અનએમ્પ્લોયમેન્ટ થશે એ ખૂબ જ મોટું થશે. એટલે મારી ચોક્કસ એક વિનંતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને છે કે વહેલામાં વહેલું સ્ટિમ્યુલસ પેકેજ અમેરિકાએ જાહેર કર્યું, જર્મનીએ પણ ફિસ્કલ એમાં પોલિસીમાં એ કર્યું, તો આપણે પણ ફિસ્કલ ડેફિસિટ વધે તો વધવા દઈ, અને વહેલામાં વહેલું જો ઇન્ડસ્ટ્રીને જોઈતું ફાઇનાન્સ પૂરું નહીં પાડવામાં આવે તો ઇન્ડસ્ટ્રી સસ્ટેન થઈ શકે એમ છે જ નહીં. અને એમએસએમઈ જો બંધ થશે તો મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ પણ એમએસએમઈ જ આપે છે. આજે તમે જુઓ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, તો આફ્ટર એગ્રીકલ્ચર હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ ઇઝ ગિવન બાય ધેમ, and today textile industry is totally in dilemma. આ બધા જે ઇશ્યુઝ છે, પગાર પણ આપવાનું કહે છે, એ પણ વાંધો નહીં આપે, પણ ક્યાંથી આપશે એ તો વિચારો. આજે ઇન્ડસ્ટ્રી આવશે જ નહીં તો પગાર ક્યાંથી થશે? સાચી વાત છે. પગાર નહીં ચૂકવો તો તમારા પર ક્રિમિનલ લાયબિલિટી, આવા જે બધા પ્રાવિધાન આવી રહ્યા છે, એની જગ્યાએ જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આરબીઆઈ વહેલામાં વહેલું જે ઇન્ડસ્ટ્રીઓ હોય એને સીસી લિમિટ 10% એડોક વધારી આપે, અને પછી ઓક્ટોબર થી 12 મહિનામાં એ રિકવરી કરી લે.
માટે સ્ટેટ ગવર્મેન્ટે ગેરંટી આપી એમને નાનું ફાઇનાન્સ અપાવવું જોઈએ, જેથી ટ્રેડર પણ સર્વાઈવ થાય અને એમ્પ્લોયમેન્ટ ચાલુ રહે. આ જો વાત કરી શૈલેષભાઈએ જે રીતે આ પેનલ ઉપર વાત કરી ગવર્મેન્ટ કે ફંડ્સ જ્યાંથી આવશે નહીં, જો ફંડ્સ માર્કેટમાંથી કંપની પાસે નહીં આવે તો કંપની ધારકો પોતાને ત્યાં જે એમ્પ્લોઈઝ છે તેમનો પગાર કઈ રીતે કરશે? બકુલભાઈ, આ એક મોટો સવાલ છે ભારત દેશના નાગરિકો માટે અને મોટાભાગના સર્વિસ સેક્ટર માટેના લોકો, જે લોકો સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા છે તેમના માટે. તો બકુલભાઈ, આને મોટી કંપનીઝ કે નાની કંપનીઝ કઈ રીતે પહોંચી વળી શકે તે બાબતે એક અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ આપ શું કહેવા માંગો છો? અત્યારના સૌથી મોટો, જો બીજા બધા સિચ્યુએશન્સ કે જેમાં રિસેશન વર્લ્ડમાં આવેલું એ સિચ્યુએશન અને અત્યારની સિચ્યુએશનમાં જે સૌથી મોટો ફેરફાર છે તે એ છે કે ભૂતકાળના બધા રિસેશન ક્યાં તો ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસને કારણે હતા, નહીં તો માંગ જતી રહી એને કારણે હતા. અત્યારના પ્રોબ્લેમ સપ્લાયનો છે, કારણ કે અત્યારના બધું મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન લોકડાઉનને કારણે બધું બંધ છે. વર્કર્સ, ઇમિગ્રન્ટ્સ બધા પોતપોતાના રાજ્યોમાં પાછા જતા રહ્યા છે. એક ભયનું વાતાવરણ છે. હવે આવી પરિસ્થિતિમાંથી આખી સિસ્ટમને રીસ્ટાર્ટ કરવા માટે આ એક રીબૂટ કરવાની વાત છે. આખી ઇકોનોમીને રીબૂટ કરવી પડશે અને આખી ઇકોનોમીને રીબૂટ કરવા માટેની સ્ટ્રેટેજી એ રિસેશનમાંથી બહાર આવવાની સ્ટ્રેટેજી કરતા તદ્દન જુદી હોય. આ બે કમ્પેરેબલ પરિસ્થિતિ નથી. આપણા દેશને જો ચાઇનાનું કોન્ટ્રીબ્યુશન ગ્લોબલ સપ્લાય ચેઇનમાં હતું એને જો આપણે રિપ્લેસ કરવું હોય તો આપણે જે વસ્તુઓ કરવી પડે એ લાંબા ગાળાની વસ્તુ છે. ટૂંકા ગાળામાં તો પહેલા આપણે આપણા મેન્યુફેક્ચરિંગને સ્ટાર્ટ કરવું પડશે અને એને સ્ટાર્ટ કરવા માટે લેબર સપ્લાય જોઈશે અને લેબર સપ્લાયને સસ્ટેન કરવા માટે આ જ્યારે અત્યારના બધું બંધ છે ત્યારે એ લેબરને પેમેન્ટ કોણ કરશે? અત્યારની પરિસ્થિતિ શું છે કે મેન્યુફેક્ચરિંગ બંધ છે, મીન્સ વેલ્યુ એડેડ ઇઝ ઝીરો, એટલે ગ્રોથનો પ્રશ્ન જ નથી, પ્રોડક્શન જ નથી થઈ રહ્યું. આ પરિસ્થિતિમાં જ્યારે પ્રોડક્શન જ ન થતું હોય, વેલ્યુ એડેડ ના હોય, ત્યારે લોકોને વેજીસ ક્યાંથી આપવામાં આવે? એટલે આ પરિસ્થિતિ સરકારે સમજવાની જરૂર છે કે અત્યારના એપ્રિલ અને મે મહિનાનું મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું વેજ બિલ એ ગમે તે રીતે આપણે ફાઇનાન્સ કરવું પડશે અને એને માટેનું છો કે આપણને આમાં ચોક્કસ સમય લાગી શકે. બકુલભાઈ જે રીતે કહી રહ્યા છે કે સમય ચોક્કસ લાગી શકે આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટેનું, પણ અત્યારે જે તમે સપ્લાય ચેઇનની વાત કરી, પ્રોડક્શન જ ઠપ છે તો સપ્લાય ચેઇન પણ તૂટી ગઈ છે, તેની જે મંદી ઉપર અસર પડશે અને વૈશ્વિક સ્તરે જે આપણે સપ્લાય ચેઇન ઉપર નિર્ભરતા રાખતા હતા. વિનોદજી, આ મારો સવાલ આપના માટે છે, કારણ કે આપણે વૈશ્વિક મુદ્દાની ચર્ચા કરી રહ્યા છે અત્યારે કે ભારત દેશમાં આવતી જે સપ્લાય ચેઇન હતી, જે આયાત કરી રહ્યા હતા આપણે, તેના ઉપર પણ સૌથી મોટો ફટકો પડવાનો છે, કારણ કે એક તરફ ફંડ્સની કમી છે. તો તેને આપણે કઈ રીતે પહોંચી વળી શકીએ? બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન છે. પહેલી વાત તો આપણે જે સિચ્યુએશન છે કયા ટાઈપની સિચ્યુએશન છે? ઇઝ ઇટ વી શેપ સિચ્યુએશન થશે કે એલ શેપ થશે કે યુ શેપ થશે? આઈ મીન, જે અત્યારે હું તમને ચાઇનાની વાત કરું, ફોર એક્ઝામ્પલ વી શેપ જેવું એ લોકો કહી રહ્યા છે, પણ હું નથી બિલીવ કરતો કે એક સાથે માર્કેટ ક્રેશ થયું. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ સ્ટોક માર્કેટ, એટલે આખું જે ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ ક્રેશ થયું, હવે ઉપર જઈ રહ્યું છે. આપણે જે એલ શેપની સિચ્યુએશનમાં છે, સીધું માર્કેટ ડ્રોપ જ થયું છે. આની અંદર તમારે રીસ્ટાર્ટ કરવા માટે છે સૌથી પહેલા તો જે આ પેન્ડેમિક જે છે, તમારે એક આઉટબ્રેકને કન્ટેન કરવા માટે, જે અત્યારે લોકડાઉનની સિચ્યુએશન છે, હવે આમાં છે ને નતાશા બહુ જ કન્ટ્રોવર્શિયલ વસ્તુ એ છે કે તમારી એક સાઈડ લાઈફ છે અને બીજી સાઈડ છે લાઇવલીહુડ. લાઇવલીહુડને તમે રિસ્ટાર્ટ કરવા જાઓ છો તો લાઈફ થ્રેટન થઈ જાય છે, અને જો લાઈફને બી તમે બચાવવા માટે બહુ લાંબો સમય રાખવો છો તો બી એ બીજી રીતે મરવાના છે. તો કહેવાનો ભાવ એ છે કે અત્યારે તમારું કન્ટેનમેન્ટનું જે છે ને, હવે લોકડાઉન સપોઝ એક્સટેન્શન થાય તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મારા હિસાબે શું, જે બફર ઝોન કે હોટસ્પોટ જે આ લોકો કહે છે, એટલી એરિયાને કવર કરીને અને જ્યાં સિચ્યુએશન બનતી હોય, જ્યાં પાર્શિયલ એ જે છે આપણે રીસ્ટાર્ટ કરી શકતા હોય, એના પર ધ્યાન રાખવું પડે. પણ એ બી બહુ જ
એવું કે ને આપણે કે બહુ એવું કરવું ખતરનાક પણ વસ્તુ ભારત છે, દેશ કારણ માટે કે ક્રુશિયલ છે, બેલેન્સિંગ કારણ કે અત્યારે ઇમ્પોર્ટન્ટ આપણે આ સિરિયસ લોકડાઉનમાં જોઈએ છે વિનોદજી કે જે રીતે અમુક લોકો પાલન નથી કરતા, કોઈને કોઈ કારણસર બહાર નીકળી જાય છે, તો તમે જે વસ્તુ કહી રહ્યા છો એ વસ્તુ કરવી ઘણી ક્રુશિયલ છે ને તે માટેનો એક પર્યાય છે કે લોકડાઉન વધારવું, અને હજી તેના પર વિચાર ચાલી રહ્યો છે. વેલ, હવે આપણે જે રીતે આગળ વધી રહ્યા છે, લોકોના ઘણા બધા મંતવ્યો સામે આવી રહ્યા છે. બિશનજી, કોઈ કહે છે ભારત દેશ 5 વર્ષ પાછળ મુકાઈ ગયો છે આર્થિક દ્રષ્ટિએ, તો કોઈ કહે છે 10 વર્ષ પાછળ. હવે આપણે સાચા અર્થમાં કેટલા વર્ષ પાછળ જતા રહ્યા છે આર્થિક બાબતે, તે એક ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે આપ કહી શકો કદાચ. હું એમ જ કહીશ કે જે સૌનું થશે એ આપણું થશે. એટલે સમગ્ર વિશ્વ જ્યારે પાછળ જઈ રહ્યું છે તો એવું વિચારવાની કોઈ જરૂરિયાત નથી. પણ જેમ શૈલેષભાઈ સાહેબે વાત કરી અને બકુલભાઈએ વાત કરી કે પૈસા ક્યાંથી આવશે, તો એના માટે જો સરકાર, જે ટેક્સ પેયર્સ, જે ઉદ્યોગો અત્યાર સુધી ઇન્કમ ટેક્સ રેગ્યુલરલી પે કરેલો છે, એમને એમના 5 વર્ષના ટેક્સના પૈસા જે ભરેલા છે એના 10% કે 15%ની બી એડહોક ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપી દે તો એક એવી રીતે એમાંથી ઉગારી શકાય. બીજું, જે ઉદ્યોગોએ અત્યાર સુધી નફો કર્યો છે અને પોતાના એમ્પ્લોયી દ્વારા જ એમણે કમાણી કરી છે, તો એ લોકોએ આગળ અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે એ પૈસા લિક્વિડેટ કરી અથવા તો જે ઓનર્સ ઘરે લઈ ગયા છે એ પૈસા પાછા લાવી અને એ માણસોને આપવામાં હું નથી માનતો કે ભારતનો કોઈ બી નાગરિક પાછો પડે. કારણ કે તમે જોયું છે કે અત્યારે આપણે આ મદદ કરવા માટે કેટલા બધા એનજીઓઝ, કેટલા લોકો આગળ આવી રહ્યા છે અને પીએમ રિલીફ ફંડમાં અથવા તો ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ અથવા તો પોતાના તેથી જેટલી બી થતી હોય એટલી મદદ કરવા માટે હાજર રહેલા છે, જે અભિગમ તમને બીજે ક્યાંય જોવા નહીં મળ્યો હોય. અને જે લોકો આગળ આવી રહ્યા છે, તો હું માનું છું ત્યાં સુધી કે ભારત પાછળ રહેવાનું તો કોઈ દિવસ પોસિબલ થવાનું જ નથી. પણ જરૂર છે એટલી જ કે આપણે જીવન બચાવવાના છે અને લાઇવલીહુડ કરતા લિવિંગને કે લાઈફને વધારે ઇમ્પોર્ટન્સ આપવું એ જ સાચી વસ્તુ છે. લોકડાઉન કરવું પડે તો હજુ બી કરીએ, પણ માઇન્ડસેટથી લોકડાઉન ના થઈએ, અનલોક જ રહીએ. જે બી કામ કરતા હોઈએ એ કરીએ અને નવો વિચાર અથવા તો કેવી રીતે ઇનોવેશન લાવી શકીએ, આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરી શકીએ, એના ઉપર ભાર આપીએ. થેન્ક યુ. બિલકુલ. આ તકે મારો સવાલ સૌથી છેલ્લો શૈલેષભાઈને હશે. શૈલેષભાઈ, જે મજૂર વર્ગની વાત કરી હતી કે મજૂર વર્ગ મોટા ભાગે પોતાના વતન તરફ પાછું વળી ગયું છે અને ભારતમાં મજૂર વર્ગ ઉપર પણ ઘણા મોટા ધંધાર્થીઓ જે છે તે ભાર રાખે છે, તો તેવામાં આ મજૂર વર્ગ પાછો આવશે કે નહીં? કદાચ 10% જેટલો પણ ઓછો પાછો આવ્યો તો તેની પ્રોડક્શન ઉપર સૌથી વધારે અસર, ધંધા રોજગાર ઉપર સૌથી વધારે અસર થઈ શકે. શૈલેષભાઈ, શું કહેશો આ માટે? ચોક્કસ. લોકડાઉન ખુલ્યા પછી પણ મજૂરો આપણે ત્યાં કામે આવતા મિનિમમ 2 મહિના ઓછામાં ઓછા લાગવાના છે. કારણ કે જે રીતે લોકો ગયા છે એ રીતે ચોક્કસ એમને પાછા લાવવા ખૂબ જ અઘરા પડશે. બીજું કે એમને જ્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે કે ભાઈ પાછા જવાથી, અને ગુજરાત પર્ટિક્યુલર આપણા 90% વર્કર્સ એ બિહાર ને યુપી અને રાજસ્થાનના છે. આજે એ ગયેલા વર્કર્સ જો પાછા નહીં આવે તો વર્કર્સ વગર ઇન્ડસ્ટ્રી બંધ રહે એવા પૂરેપૂરા ચાન્સીસ છે. અને હું માનું છું લોકડાઉન ત્યાં પછી પણ 1.5 થી 2 મહિના વર્કર્સ મળવા એ મોટા મોટી ચેલેન્જ રહેવાની છે. એટલે વર્કર્સ વગર ઇન્ડસ્ટ્રી બંધ રહે એમાં કોઈ જ મને ડાઉટ લાગતો નથી. અને મને ચોક્કસ ખાતરી છે કે મિનિમમ 2 મહિના તમારે લોકડાઉન ખુલ્યા પછીથી વર્કર્સને આવશે ત્યારે આ ફેક્ટરીઓ રાબેતા મુજબ કદાચ ચાલુ થઈ શકશે. પરંતુ આજે જે ભાઈએ કહ્યું કે ઇન્ડિયામાં આપણે કેપેબિલિટી છે, પણ કેપેબિલિટી બધામાં છે, પણ રાઈટ ટાઈમે જો ઓક્સિજન મીન્સ ફાઇનાન્સ પૂરું પાડવામાં નહીં આવે તો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી એમએસએમઈ એ કોઈ રીતે ઊભી રહી શકે એમ નથી. ચોક્કસ આને માટે ગવર્મેન્ટે વહેલામાં વહેલું જેમ આપણે કોવિડ માટે આપણે લડીએ છીએ એમ આ ફાઇનાન્સના ઇસ્યુનું સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરવું જોઈએ, જેથી કરીને ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી સર્વાઈવ થાય અને તો જ એમ્પ્લોયમેન્ટ ચાલુ રહેશે. તો અત્યારે જે 2 ટંકના ભોજન માટે ઓવરઓલ આપણે કહી શકીએ શૈલેષભાઈ કે અત્યારે જે ગરીબ વર્ગ છે, જે મજૂર વર્ગ છે, જે રોજનું કમાઈને પેટ્યું રળતા હોય છે અને તેમના ભોજન માટે લોકો જે રીતે મેદાનમાં આવીને અને મદદ કરી રહ્યા છે, તે જ રીતે ભારતના અર્થતંત્રને ઉગારવા માટે પણ આગામી સમયમાં સરકાર તરફથી અને મોટા સેક્ટર્સ તરફથી મદદ મળે તો એક મહત્વનું પગલું સામે આવી શકે છે. બકુલભાઈ, આપ કંઈ કહેવા માંગી રહ્યા છો? હા, હું એ કહેવા માંગુ છું કે અત્યારના જે એમણે વાત કરી ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે આ પ્રશ્ન માઇન્ડસેટ નો છે. હવે માઇન્ડસેટ એ પહેલી વાત તો ઇમિગ્રન્ટ વર્કર નો માઇન્ડસેટ શું છે કે
આટલી ભયંકર પરિસ્થિતિના આવા ભયંકર અનુભવો થઈ અને કેટલી મુશ્કેલીથી એ લોકો પાછા પહોંચ્યા છે. જ્યાં સુધી એમને ભરોસો નહીં થાય કે બધું હવે નોર્મલ થઈ ગયું છે ત્યાં સુધી એ લોકો પાછા નહીં આવે. આ પહેલી વાત. બીજી વાત કે સરકારનો માઇન્ડસેટ અત્યારના શું છે? એક પછી એક મિનિસ્ટરો કે પોલિટિશિયનો જે સ્ટેટમેન્ટો આપી રહ્યા છે છેલ્લા 3 દિવસથી કે અત્યારના હેલ્થના ઇશ્યુઝ ઇમ્પોર્ટન્ટ છે, અર્થતંત્ર વિશે પાછળથી વિચાર થશે. અર્થતંત્ર વિશે વિચાર કરવા માટે ઓલરેડી મોડું થઈ ચૂક્યું છે. માનનીય પ્રધાનમંત્રીએ એક ટાસ્ક ફોર્સનું અટેન્ડ કર્યું છે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંડરમાં. એ ટાસ્ક ફોર્સ તરફથી કયા પગલા લેવામાં આવ્યા છે એની કોઈને કશી ખબર નથી અને ટાસ્ક ફોર્સના ગઠન થઈ કેટલો બધો સમય થઈ ગયો. આપણે જો આપણી ઇકોનોમિક સ્ટ્રેટેજી અત્યારના નહીં બનાવીએ અને લોકડાઉન લિફ્ટ થાય ત્યાં સુધી રાહ જોઈશું તો કદાચ ઘણું મોડું થઈ જશે અને આપણા ઉદ્યોગોને પગ ઉપર ફરીથી ઊભા થવા માટે ઘણો લાંબો સમય જતો રહેશે. હવે અત્યારના we have to put in place an effective economic strategy for life after lockdown. એને માટેની સ્ટ્રેટેજીની જરૂર છે અને મને નથી લાગતું કે અત્યારના કોઈના પણ પ્રાયોરિટી લિસ્ટમાં છે. બિલકુલ. તો બકુલભાઈ જે રીતે કહી રહ્યા છે કે હવે જે ટાસ્ક ફોર્સનું એનરોલમેન્ટ થયું છે પણ હવે જે સ્ટ્રેટેજીસ ઘડવામાં આવી છે ભારતના અર્થતંત્રને ધ્યાને રાખીને તેને પ્રજા સમક્ષ મૂકવાની જરૂર છે જેથી કરીને પ્રજાજનોને એક હૈયા ધારણા આવે કે ભારત દેશ જે રીતે સક્ષમતા અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી રહ્યું છે તે જ રીતે ભારતના અર્થતંત્રને ફરી એક વખત જે રીબૂટ અને રીસ્ટાર્ટ બટન આ દબાઈ ગયું છે COVID-19 નામનું તે બાદ પણ રીબૂટ સિસ્ટમ સક્સેસફુલી થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે. બકુલભાઈ, શૈલેષભાઈ, વિનોદજી અને બિશનજી આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મહામંદીનું આ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે આ કાઉન્ટડાઉન કઈ દિશા તરફ આગળ વધે છે તેના પર છે સૌ કોઈની નજર. આશા રાખીએ કે એક સકારાત્મકતાનું વલણ ભારત દેશ પણ અપનાવે અને આ કાઉન્ટડાઉનમાંથી આપણે સક્સેસફુલી બહાર આવીએ. આજની આ ચર્ચામાં હાલ બસ આટલું જ. આવા ઘણા બધા વિષયો સાથે અમે આપની સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.